પ્રથમ એપિસોડમાં આપણે મનુષ્યના મૃત્યુ પછીની યાત્રા, યમરાજનો પરિવાર, યમરાજનું ભયંકર રૂપ અને તેની સાથે જોડાયેલા ઘણા તથ્યો જોયા. જો તમે વિડીયો હજી નથી જોયો તો અત્યારે જ જઈ અને જોઈ શકો છો, જે આજનો બીજો એપિસોડ જોવા માટેની સમજણ કેળવવા મદદરૂપ થશે. લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન. નિયમ અનુસાર જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. યમરાજનું પણ મૃત્યુ થાય છે અને તે ધરતી પર પ્રથમ મૃત્યુ પામનાર મનુષ્ય બને છે. વેદો અનુસાર ધ ફર્સ્ટ મોર્ટલ કહેવાયા. સૌથી પહેલા મૃત્યુ થયું હોવાથી મરનારાઓમાં સૌથી પ્રમુખ કહેવાયા. વેદો અનુસાર જેમ જેમ સમય પસાર થાય છે તેનો સંબંધ મૃત્યુ અને મૃત્યુ સાથે જોડાયેલા પહેલો સાથે વધારે ગાઢ થતો ગયો. એટલું જ નહીં, ભાઈબીજ જેવો તહેવાર ઉજવવા પાછળનું કારણ પણ યમરાજ છે. ચાલો આપણે જાણીએ. પુરાણો અનુસાર યમરાજને તેની એક જુડવા બહેન યમી પણ હતી, જે પૃથ્વી પર જન્મ લેનારા પ્રથમ મનુષ્યો માનવામાં આવે છે. યમરાજને જન્મ અને મૃત્યુના ચક્રનું સંતુલન રાખવા જેવું અગત્યનું કાર્ય સોંપવામાં આવે છે અને આ કાર્યના કારણે તે ખૂબ જ વ્યસ્ત રહે છે. બહેન યમીના વારંવાર બોલાવાથી એક દિવસ યમરાજ સમય કાઢી અને યામીને મળવા તેના ઘરે પહોંચે છે. પોતાના ભાઈ પહેલીવાર ઘરે આવ્યાની ખુશીમાં યમરાજને તિલક કરી તે ખૂબ જ ભાવથી ઘણી બધી વાનગીઓ બનાવી પ્રેમથી જમાડે છે. બહેનના આવકારથી ખુશ થઈ યમરાજ બહેનને પૂછે છે કે બોલ બહેન, શું જોઈએ છે, માગી લે. ત્યારે યામી કહે છે, યામીની ઈચ્છા ખૂબ જ સરળ અને પ્રેમથી ભરેલ હોય છે. હે યમરાજ, તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહો છો, પણ તમે દર વર્ષે સૃષ્ટિમાં આ દિવસે મને મળવા આવો અને કોઈ પણ ભાઈ પોતાની બહેનના ઘરે આ દિવસે જાય છે તેને તમે આશીર્વાદ આપી તેનું રક્ષણ કરશો. યમરાજ બહેનને આશીર્વાદ આપે છે. આ દિવસ હતો કાર્તિક શુક્લ દ્વિતીયા, મતલબ બીજ, અને ત્યારથી જન્મ થાય છે ગરિમા, બંધન અને ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે ભાઈબીજ. પુરાણો અનુસાર સાવિત્રી એક સમર્પિત પત્ની હોય છે, જે પોતાના સમર્પણ અને અતૂટ શ્રદ્ધાથી ખુદ યમરાજ પાસેથી પોતાની પતિની જિંદગી પાછી મેળવે છે. જ્યારે સત્યવાનનું જીવન સમાપ્ત થાય છે ત્યારે યમરાજ તેને લેવા આવે છે. સાવિત્રી યમરાજની પાછળ જાય છે અને યમરાજને મનાવે છે. યમરાજ તેનું સમર્પણ અને ભક્તિ જોઈના પતિની આત્મા પાછી આપે છે. આજે પણ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું વડ સાવિત્રીના વ્રતનો ઉદ્ભવ આ જ કહાનીથી થયું હતું. યમરાજ મૃત્યુના દેવતાની સાથે ધર્મના દેવતા પણ છે. શું સત્ય છે, શું અસત્ય છે, કોને શું સજા મળવી જોઈએ એ ફક્ત યમરાજ નક્કી કરે છે. યમરાજ, જેની પૂજા ન્યાય અને મૃત્યુના દેવતાના રૂપમાં થતી હતી, તેને એકવાર મનુષ્યના રૂપમાં જન્મ લેવો પડ્યો હતો. તેનો જન્મ બાકી દેવી દેવતાઓનું જેમ પાપનું નષ્ટ કરવા નહીં, પણ જન્મ થાય છે એક ઋષિના શ્રાપથી. પૌરાણિક કાળ દરમિયાન તાંડવ નામના વનમાં માંડવ્ય નામના એક મહાન ઋષિ રહેતા હોય છે. એક દિવસ ત્યાંના રાજા મદ્રાંચલના રાજ્યમાં ચોરી થઈ જાય છે. ચોર સૈનિકોથી છુપાઈ તાંડવ વનમાં પહોંચી જાય છે. આ તેને માંડવ્ય ઋષિની કુટિયા દેખાય છે. તે કુટીરની અંદર જાય છે અને માંડવ્ય ઋષિને ખોટું બોલે છે અને કહે છે કે હે ઋષિ, અમારી પાછળ ચોર છે, મહેરબાની કરી અમને અને આ ધનરાશિને તમારી કુટીરમાં જગ્યા આપો. ઋષિ માંડવ્ય તેની વાત માની અને સામાન સાથે કુટીરમાં ચોરોને જગ્યા આપી દે છે. થોડા સમય પછી રાજાના સૈનિકો ત્યાં આવે છે અને ચોર અને સામાન બંને મળી આવે છે. સાથે સાધુ ઢોંગી છે અને ચોર સાથે મળેલા છે તેવું માની સાધુને ચોર સાથે બંદી બનાવી રાજમહેલમાં લઈ જાય છે. ઋષિ રાજાને સમજાવવાની કોશિશ કરે છે કે તે ચોરો સાથે મળેલા નથી, પણ રાજા તેની વાત સાંભળતા નથી. ઋષિને મૃત્યુદંડની સજા ફટકારાય છે. આદેશ અનુસાર તીક્ષ્ણ લોખંડના દંડા પર બેસાડી તીક્ષ્ણ દંડો તેના શરીરની આરપાર કરી તેને મૃત્યુ આપવાનું હતું. ઋષિ માંડવ્યને તીક્ષ્ણ દંડા પર બેસાડવામાં આવે છે, પણ ઋષિની ધ્યાન અને યોગ શક્તિના કારણે આટલો તીક્ષ્ણ દંડો પણ તેનું શરીર ભેદી ના શક્યો. સૈનિકો આ જોઈ દંગ રહી જાય છે. રાજાને બોલાવવામાં આવે છે. રાજા પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. રાજાને એ વાતનું જ્ઞાન થઈ જાય છે કે આ કોઈ ઢોંગી સાધુ નથી, આ તો મહામુનિ માંડવ્ય ઋષિ છે. રાજા હાથ જોડી માફી માંગે છે, પરંતુ માંડવ્ય ઋષિ રાજાને કહે છે કે આમાં તમારી કોઈ ભૂલ નથી રાજા, આ તો વિધિનું વિધાન છે. પણ ખરેખર આ અપમાન માંડવ્ય ઋષિ સહન નથી કરી શકતા. અસલમાં એ ધર્મરાજ યમરાજને પૂછવા માટે તેની પાસે જાય છે અને પૂછે છે કે હે યમરાજ, મારાથી કઈ એવી ભૂલ થઈ જેના પરિણામ સ્વરૂપ આવી અવસ્થામાંથી પસાર થવું પડ્યું? મેં મારા સંપૂર્ણ જીવનમાં ક્યારેય પાપ નથી કર્યું, તો હે યમરાજ, મને કેમ આ દંડ? ત્યારે યમરાજ કહે છે, હે ઋષિ,
જ્યારે તમે બાલ્યાવસ્થામાં હતા ત્યારે તમારા દ્વારા અજાણ્યે કોઈ કીટક માર્યું ગયું હતું. આ એનું જ પરિણામ છે. આ સાંભળી ઋષિ અત્યંત ક્રોધિત થઈ જાય છે અને ઋષિ કહે છે, હે યમરાજ, તમે એટલું પણ જાણતા નથી કે 12 વર્ષ સુધી બાળકને ધર્મશાસ્ત્ર વિશેનું જ્ઞાન નથી હોતું? તો મારા બાલ્યાવસ્થાની મૂર્ખતાને તમે શાપ સમજી મને દંડ આપ્યો તે અન્યાય છે. હે ધર્મરાજ, હે યમરાજ, હું તમને શ્રાપ આપું છું. આવતા જન્મમાં તમે મનુષ્ય યોનિમાં જન્મ લેશો અને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવશો. ન્યાય, અન્યાય, ધર્મ, અધર્મની ગુથીઓ સુલઝાવતા થાકી જશો. શ્રાપના પરિણામે યમરાજ દ્વાપર યુગમાં મહાભારતમાં વિદુરના રૂપમાં જન્મ લે છે અને જીવનભર ન્યાય, અન્યાય, ધર્મ, અધર્મની ગુથીઓ સુલઝાવવામાં અટક્યા રહે છે. આજના લોકો યમરાજથી શું શીખી શકે છે? એક તટસ્થ ન્યાયવાદી, વ્યક્તિને પોતાના દ્વારા કરેલા કર્મોનું પરિણામ શીખવનાર, જીવનમાં હંમેશા સારા કર્મોને પ્રેરિત કરનાર, જીવનમાં સત્યનું મહત્વ અને સત્યના માર્ગ બતાવવાનું કાર્ય કરનાર, યામીનો પ્રેમ, હરિશ્ચંદ્રની સત્યતા, સાવિત્રીની ભક્તિ અને બધાને વરદાન આપનાર દયાળુ યમરાજ. યમરાજ ફક્ત એક ડરાવના દેવતા નથી, પરંતુ વ્યક્તિને જીવન કઈ મોરલ વેલ્યુ સાથે જીવવું તે શીખવાડે છે. તો આ કહાની હતી ધ ચીફ જસ્ટિસ ઓફ વર્લ્ડ, ધ વન એન્ડ ઓનલી, ધ ગ્રેટ યમરાજની. તો મિત્રો, કેવો લાગ્યો યમરાજ? તમે પણ જો આવી કોઈ કહાની વિશે જાણતા હોય તો કોમેન્ટમાં લખી અમને જણાવો. બસ આજ માટે એટલું જ. આવા જ અવનવા ટોપિક, ઇતિહાસ, સાંપ્રત ઘટનાઓ સરળ શબ્દોમાં સાંભળવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા પરિવારનો હિસ્સો બનાવો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી શકો છો. જય હિન્દ.